ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં વરસાદ બાદ પણ નથી થયું રસ્તાઓનું સમારકામ. ઇન્દ્રપુરી વોર્ડના લોકો ઉબડખાબડ રોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રાજેન્દ્ર પાર્કના રોડ રસ્તાઓનો વિકાસ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડના લોકો ખરાબ રસ્તાથી તો પરેશાન છે જ, પણ અહીં જે ગટરો છે તે પણ ઉભરાતી હોવાની સમસ્યા સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ આ નવી ગટર બનાવવામાં આવી હતી જે ઉભરાતી હતી, ત્યાં કામગીરી કરવામાં આવી હતી, પણ હજુ પણ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ગટર જે ઉભરાવાનો પ્રશ્ન છે તે સુલઝ્યો નથી. ત્યારે આ જે વિસ્તાર છે ત્યાં દુકાનો પણ આવી છે અને રહેણાંક સોસાયટીઓ પણ આવી છે. ત્યારે અહીં કેટલાક જે દુકાન માલિકો છે તે આપણી સાથે છે અને અહીંયાના સ્થાનિકો છે તે પણ આપણી સાથે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે કેટલા સમયથી સમસ્યા છે અને શું આ સમસ્યા ઉકેલાય છે, પરંતુ જે ગટર છે તે પાછી ઉભરાઈ રહી, શું કહી રહ્યા છે? આ સમસ્યા છેલ્લા અહીંયા 2 થી 2.5 મહિના સુધીની છે અને અમે કમ્પ્લેન કરતા છતાં સૌ અહીંયા કંઈ કામગીરી થતી નહીં. પ્લસ બીજું આ ગટર અહીંયા અત્યારે 10 દિવસ પહેલાં જ બરોબર સરખી કરવામાં આવી રિપેરિંગ, પણ આ પાછું અને આની સમસ્યા છે. આનું કંઈ નિરાકરણ થતું નહીં અને કમ્પ્લેન કરીએ તો કે આ વોર્ડ અલગમાં આવે છે, આ ઇન્દ્રપુરીમાં આવે છે, આ ઓઢવમાં આવે છે, અહીંયા ત્યાં કામ ચાલુ છે અને છેલ્લે અહીંયા ગટરથી છેલ્લા મહિના સુધી પાણી અહીંયા નીકળે છે અને છે જ આખી રોડ ઉપર જાય. ગાડીવાળાનો, દુકાનવાળાનો, વેપારીનો બધાને તકલીફ પડે છે અહીંયા. અન્ય એક વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરશું. કેટલી સમસ્યા જે છે બેન, શું સમસ્યા સામે જોઈ રહ્યા છો અને આ ગંદકીમાં રહેવાનું કેવું લાગે? આ સારું લાગતું છે, પણ આટલી બધી ગંદકી છેલ્લા મહિનેથી ચાલુ હોય. આમ ચોમાસામાં એટલું ઉભરાય ને, કેટલી વાર આટલું ઉભરાય પણ કોઈ કમ્પ્લેન જ નહીં કરતું, પણ લેતું જ નહીં. અહીંયા ઉભરાય, પીણે ઉભરાય, ત્યાં આગળ ઉભરાય, ચારે બાજુ ઉભરાય છે.